આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયાના ભાજપા અગ્રણીએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાંથી ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિના ચાલતા વાહનો બંધ કરવા માટે માંગ કરી છે। ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકાના તોથીદ્રા અને તરસાલી વિસ્તારમાં ચાલતી રેતીની લીઝોમાંથી ઓવરલોડ રેતી ભરીને ચાલતા વાહનોને રાજપાડીના બજારમાંથી પસાર થાય છે, ત્યારે અહીંયા રસ્તો સાંકડો હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તેમજ ઓવરલોડ વાહનોને કારણે અકસ્માતનો ભય પણ રહે છે। રાજપાડીના મુખ્ય બજારમાંથી પસાર થતા ઓવરલોડ વાહનોની તપાસ કરવામાં આવે અને નજીકમાં આરટીઓ તેમજ ખનિજ વિભાગની ચેકપોસ્ટ બનાવવામાં આવે, જેથી રોયલ્ટી ચોરીને અટકાવી શકાય। સાથે જ રાજપાડી ગામના જાગૃત નાગરિક ભૂપેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કલેક્ટરને અરજી પણ કરવામાં આવી છે। નમસ્કાર, હું ભૂપેન્દ્રસિંહ રાઠોડ। આજરોજ ટોઠીદરા તથા તરસાલીમાંથી ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા વાહનો રાજપાડી પંથકમાંથી ચાલતા હોય, ઓવરલોડ ચાલતા હોય, રોયલ્ટી વગરના ચાલતા હોય, એ બાબતે કલેક્ટરશ્રી, એસપી સાહેબ, ભૂસ્તર શાસ્ત્રી અને આરટીઓ શ્રી તમામને એક અરજી આ બાબતે મેં મોકલાવી છે આરપીએડી થ્રુ। અને વધુમાં જણાવવાનું કે સરકારશ્રીની રોયલ્ટી ચોરી કરીને આ વાહનો બેફામ રાજપાડી પંથકમાં ચાલી રહ્યા છે। ઘણા બધા અકસ્માત થયા છે અને સાંકડા રસ્તાઓને કારણે અકસ્માત થવાના પણ ભય રહેલા છે। તો વહેલી તકે સરકારી તંત્ર આ બાબતે સજાગ થઈ અને આનું નિરાકરણ લાવે। ખાસ કરીને કલેક્ટર સાહેબને વિનંતી કે આપ આ વિસ્તારમાં જો પ્રવાસ કરો તો આપને જાણવા મળશે કે ઘણી બધી મોટી સંખ્યામાં રેતી ચોરીનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે। દરેક લોકો ગેરકાયદેસર મશીનો ઉતારી નર્મદા નદીમાંથી રેતી રોયલ્ટી વગર અને ઓવરલોડ બેફામ રાત દિવસ ખોદી રહ્યા છે। આ બાબતે આપ સાહેબને વિનંતી કે આપ આ બાબતે ઘટતું કરશો। અને બીજી એક નમ્ર વિનંતી એવી છે કે આ ચોરી અટકાવવા માટે આરટીઓ શ્રી અને ભૂસ્તર શાસ્ત્રી તેઓની ટીમ લઈને વારંવાર ચેકિંગ માટે આવે તો છે, પણ એ એક બે ગાડી પકડીને પાછા જતા રહે છે। પરંતુ જો કાયમ માટે આ ખનિજ સભર વિસ્તાર છે, ખનિજથી સંપન્ન વિસ્તાર છે, આ વિસ્તારમાં એક એવી ચેકપોસ્ટ ગોઠવવામાં આવે જેમાં આરટીઓ અને ભૂસ્તર વિસ્તાર વિભાગના માણસો ચેકપોસ્ટ બનાવીને રહેશે તો કાયમ માટે આ પ્રશ્નનું નિરાકરણ આવશે। તો આ બાબતે પણ આપ સાહેબને વિનંતી કે આ બાબતે પણ કંઈક ઘટતું કરશો। બીજું વધુમાં એક રસપ્રદ વાત એવી છે, પોલીસ બાબતે મેં કોઈ દિવસ હજુ સુધી ટિપ્પણી તો કરી નથી, પરંતુ 11મી ફેબ્રુઆરીના રોજ રાજપાડી ગામમાં એક આદિવાસીના ત્યાં બાબરી ચૂરકણનો પ્રસંગ હતો। ઉત્સાહ અને ઉમંગભેર એ લોકો પોતાના ઘરેથી વરઘોડો લઈ અને આદિવાસી રિવાજ પ્રમાણે આખા ગામમાં વરઘોડો ફેરવતા હોય છે। ત્યારે રાજપાડી પોલીસે આ વરઘોડો અડધા રસ્તે મંજૂરી ન હોવાના કારણે અટકાવી દીધો હતો અને આ પ્રસંગમાં આ લોકોને પરત ફરવાનું મજબૂરી થઈ હતી। તો હું રાજપાડી પોલીસને કહેવા માંગીશ કે આપ સાહેબ જો આ સામાજિક પ્રસંગમાં મંજૂરી માંગતા હોય અને સામાજિક પ્રસંગમાં જો કાયદાઓનો ભંગ થતો હોય એવું માનતા હોય તો આ ઓવરલોડેડ ગાડીઓ વગર રોયલ્ટીની ગાડીઓ જે ચાલે છે તો એ શું મંજૂરીથી ચાલે છે? હું પૂછવા માંગીશ રાજપાડીના પોલીસના જવાબદાર અધિકારીને। જય હિન્દ।